ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં ચોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે ડભોડા પોલીસની સર્વેલન્સની ટીમ દ્વારા એક બાઇક ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો। અમદાવાદના ઈશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક ચોરી કરીને ભાગેલા આરોપીને ડભોડા પોલીસની સર્વેલન્સની ટીમે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ગાંધીનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન અને ડભોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એએસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ક્વોડને પેટ્રોલિંગ કરી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે ફિરોજપુર પેટ્રોલ પંપ પાસે ચોરીના બાઇક સાથે એક આરોપી રાજસ્થાનનો આફતાબ મકરાણી હાલમાં ઊભો છે ત્યારે આ પોલીસની ટીમ બાતમી મુજબ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આરોપી ભાગી જાય તે પલાય તેને ઝડપી લીધો હતો। આ સફળ કામગીરીમાં લલ્લુભાઈ મફતભાઈ, જયેશભાઈ કિશોરભાઈ, કરમણભાઈ સાકાભાઈ, અમિત કુમાર કનુભાઈ, વિજયસિંહ તેજસિંહ, ઈશ્વરસિંહ પ્રભાતભાઈ, સુનિલ કુમાર રમણભાઈ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી।